તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો આજે આપણે ટેટ 1ની જે પણ એક્ઝામ લેવાયેલી છે એના વિશે વાત કરીશું કે ભાઈ એના અંદર જે ટોટલ વાંધાર જે કરેલી છે તેમાંથી કેટલા પ્રશ્નો છે એ રદ થવાના છે અને કેટલા માર્ક્સનું તમને ગ્રેસિંગ મળશે અને ફાઇનલ છે મિત્રો તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે. જો રદ થવાના હોય એક્ઝામ્પલ તરીકે આપણે 3 થી 4 પ્રશ્નોનું એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ભાઈ આ રદ થાય તો તેમાંથી ગ્રેસિંગ તમને કેટલા માર્ક્સનું મળશે એની પણ હું આ વિડીયોમાં તમને જણાવી દઈશ. તો કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, બધાને સારું એવું ગ્રેસિંગ પણ મળશે કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો છે. પણ મિત્રો તમે જે પણ વાંધારજીનો હમણાં ફોટો એક અલગથી ફૂલ ડિટેલ મિત્રો 7 મિનિટનો વિડીયો ચેનલ પર આવી ગયો છે કે જેને તમને પ્રૂફ સાથેના મિત્રો બધા ફોટો બતાવેલા છે કે કયા ક્વેશ્ચન રદ થાય છે, શા કારણે રદ થાય છે. પછી સિરીઝ મિત્રો એ માંથી છે, ઈ માંથી છે મિત્રો, એ થી ઈની સિરીઝમાંથી કઈ સિરીઝનો કેટલા પ્રશ્ન રદ થાય છે બધું એમાં જણાવેલું છે. તો ખાસ કરી મિત્રો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે ભાઈ એ વિડીયો પણ છે તમારા સુધી એની નોટિફિકેશન આવી શકે, તમે એ વિડીયો પણ જોઈ શકો કે જેથી કરી તમને ખબર પડી શકે કે પ્રોપર કયો પ્રશ્ન રદ થયો છે, કયા કારણે રદ થયો. અત્યારે હું તમને જણાવીશ કે ભાઈ કેટલા પ્રશ્ન રદ થયા છે અને એમાંથી તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે. તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જે પણ સિરીઝ એ પ્રમાણે મિત્રો જો તમે જોવા જાવ તો એના પ્રમાણે મિત્રો સૌથી વધુ પ્રશ્નો જે પણ રદ થયા હોય અથવા તો મિત્રો જેની વાંધારજી મિત્રો જો કોઈ મોકલાવેલી હોય તો એ વાંધારજી વાળા જેટલા પણ પ્રશ્નો છે એ સિરીઝ એની અંદર રહેશે અને ઈમાંથી એ સોરી મિત્રો ઈમાંથી છે સૌથી વધુ ને એમાંથી પણ છે. તો એમાંથી છે ખૂબ ઓછા છે જ્યારે એની અંદરથી જે પણ વાંધારજી વાળા પ્રશ્નો છે અથવા તો મિત્રો જેમાં અમુક એવા પ્રશ્નો પણ હતા. હું મિત્રો એક પ્રશ્નનું જો તમને એક્ઝામ્પલ આપું તો આપણે મિત્રો એ સિરીઝ લઈ લ્યો અથવા ભાઈ એ સિરીઝની અંદર છે મિત્રો લગભગ 105મા નંબરનો પ્રશ્ન અથવા તો ભાઈ ઈ સિરીઝમાંથી 105મા નંબરનો પ્રશ્ન મિત્રો આ ફાઇનલ ખબર નથી, બાકી એ અથવા ઈમાંથી 105મા નંબરનો શિક્ષક છે. એમાં મિત્રો એવું છે કે એ બી પણ સાચો આવે છે અને ડી પણ સાચો આવે છે. તો મિત્રો આ પ્રશ્નમાં એમ થાય કે ભાઈ આ બંને લખેલું હોય તો આનો તમને ગ્રેસિંગ મળશે આ પ્રમાણે જો અલગ અલગ મિત્રો ટોટલ થાય એટલે ગ્રેસિંગ વાળા મિત્રો તમને 3 થી 4 માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે અને જે પણ પ્રશ્ન રદ થાય છે મિત્રો રદ થવા માટે મિત્રો ટોટલ 6 થી 7 પ્રશ્નો છે કે જે મિત્રો રદ થાય એમ છે. ત્યાં કેટલા 6 થી 7 પ્રશ્નો છે. ઘણા એમ કહે કે ભાઈ એટલું બધું ના હોય તો મિત્રો એને પણ આપણા પાસે પ્રૂફ છે જ. ટેટ 1નો મિત્રો જે પણ એક્ઝામ લેવાયેલી છે એનું આખું પ્રશ્નપત્ર મારી પાસે છે અને મિત્રો એમાંથી સિરીઝ પ્રમાણે તમને કીધેલું પણ છે અને એ પ્રશ્નો શા માટે રદ થાય છે એ પણ તમને કીધેલું છે. તો એ મિત્રો 7 થી 8 મિનિટનો વિડીયો છે એ ટૂંક સમયની અંદર મિત્રો આજ અથવા તો મિત્રો આજે સાંજ સુધીમાં છે આવી જશે અથવા મિત્રો કાલે ફાઇનલ છે વિડીયો આવી જાય. એના માટે અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી ભાઈ પ્રોપર વિડીયો જો એક્ઝામ્પલ તરીકે હું તમને જણાવી દઉં ભાઈ એક પ્રશ્ન છે કે જે વિભાગ આપણે સિરીઝ એ ની અંદરથી છે 43મો પ્રશ્ન જેમાં બાળકો વાળાનો પ્રશ્ન છે તમને ખબર જ હશે. એમાં મિત્રો ડી છે તમારી જે પણ પ્રોવિઝનલ આન્સર કી છે મિત્રો એના પ્રમાણે એમાં ડી સાચું આવે છે. પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ડી આવે છે પરંતુ ઘણા મિત્રો એવા હશે કે એને ભાઈ એની અંદર છે એ ટીક કરેલું છે પરંતુ મિત્રો એ જ સાચો જવાબ છે. ડી જે પણ છે એ સાચો જવાબ નથી. હવે એનો મિત્રો પ્રોપરલી એક બુક છે આપણે GCERT ની મિત્રો બુક છે એની અંદર જ લખેલું છે આખું મિત્રો લખેલું છે એમાંથી જ મિત્રો એ પ્રશ્ન પણ લેવામાં આવેલો છે પરંતુ એમાં મિત્રો જવાબ એ આપેલો છે એ સાચો છે GCERTCમાં અને મિત્રો આપણે જે પણ તમારું પ્રશ્નપત્ર ટેટ 1 એમાં મિત્રો ડી છે એટલે મિત્રો એ પ્રશ્ન આખો રદ થાય તો આ પ્રમાણે મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો પણ આવી જવાનો છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો